ઉપદેશ હોતો જ નથી અને પછી તો બીજાના પુરાવા દઈને તમને વાત કરવાની છે કે નરસિંહ મહેતાએ આવું કર્યું, ભગવાને કામ કર્યા, મીરાબાઈએ આવું કર્યું, એના ઝેરના પાછળ કર્યા, પ્રહલાદે આવું કર્યું, થાંભલામાંથી પ્રગટ થયા. એ તો એના નિશાન આપે છે. 5 શીલનું પાલન કરે રહે મધ્યની માય, સમજીને બેહી જાય, એને કરવાનું નથી કાંઈ. નથી દોડવું, નથી મંદિરે જવું, નથી જપ કરવા, નથી તપ કરવા, નથી ઊંધે માથે ટીંગાવું, નથી ભૂખ્યું રહેવું. આ બધું કરવું છે અને ભક્તિ કરવી છે. બે મેળ ન ખાય. આ સંતોના શબ્દો છે. ઝેર વેર અદેખા ઈર્ષા ખટપટ નિંદા આગાપાછી તમારી હું જવાબદારી છે. તમે તમારી જવાબદારી કરીએ રાખીએ નથી ને બીજાની જવાબદારી લ્યો છો. એ મોટામાં મોટી ભૂલ છે. હા, તમને જે હોતું છે એનું કાર્ય નિભાવો. તમારા બાળ બચ્ચા ખેતીવાડી જે કાંઈ ભાઈ ભારું બધે જ જાઓ. અરે દ્વારકા જાઓ, અરે કલકત્તા જાઓ, અરે વિદેશ વ્યા જાઓ, પણ આને હારી લઈને જાજો. લાવો, તમને ધંધામાં લાભ ન થાય તો સંતોની વાત ખોટી છે. પણ આપણી અંદર જે કાંઈ આધિ વ્યાધિ ઉપાધિ ખટપટ નિંદા આ બધું 1600 તો લાભ થાય, નકર કોઈ જે લાભ નહીં થાય. ગુરુને શરણે કે હું વળે. સંયમ નિયમનું પાલન કરો. હરિશ્ચંદ્ર રાજાએ સંયમ નિયમનું પાલન કર્યું. માતા સીતાએ રઘુકુળની રીતનું પાલન કર્યું. સંગાવતી સગાળશાહી ધર્મનું પાલન કર્યું. ભક્તિ તો અઘરી છે. વાત સાંભળે કંઠી પહેરે ભગત ન થવાય. એટલે તો તોળાદેવી કીધું, ભક્તિ ખાંડા કેરી ધાર જેસલ કરી લે વિશાળ, માથે જમડા કેરો માર. આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ અને પૂરા સંતો હોય ત્યાં જઈને ભળીએ.